નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળી પહેલા સુરતમાં એસઓજીનું મોટું ઓપરેશન। અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો ભાંડાફોડ। દિવાળી પૂર્વે શહેરના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી પર દરોડા પાડી આશરે 10,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબજે લીધો છે, જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાય છે। એસઓજીએ સ્થળ પરથી 4 આરોપીની ધરપકડ કરી છે। જયેશ મહેસુરિયા ઉંમર વર્ષ 38, અંકિત પંચીવાલા ઉંમર વર્ષ 36, સુમિત કુમાર મહેસુરિયા ઉંમર વર્ષ 35 અને દિનેશ ગેહલોત ઉંમર વર્ષ 32 બધા જ અમરોલી વિસ્તારમાં રહેતા અને મૂળ ડીસાના રહેવાસી છે। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ફેક્ટરીઓમાં ઘી બનાવવામાં વેજીટેબલ ઘી, સોયાબીન તેલ, પામ તેલ અને હળદર અથવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો, જ્યારે તેમાં મૂળ ઘીનો અણસાર પણ ન હતો। એસઓજીએ કુલ 9,919 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી અને મશીનરી, કાચો માલ સહિત રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોયલ, BHTV ન્યૂઝ। માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી। આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે। એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત। આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા। સર, ત્રણેય જે ફેક્ટરી છે ત્યાં મશીનરી કેવી હતી, ક્યાં વેચતા હતા? આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે। આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘી ને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજિંગ થઈને જ બહાર નીકળે। આ લોકો દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી। આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે, પામોલિન તેલ, એ તેલ પછી કેમિકલ આવે છે, કોરમ કરીને કેમિકલ આવે છે, એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય, ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે, ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે, એ ટાઈપનું એક કેમિકલ આવે છે। એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા। એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને SS નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા। આ SS નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે, તો આ દાણાદાર બનાવવા માટે આ SS કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી।
સાઉથ ગુજરાતમાં વેચતા હોય? મોટા ભાગે આ લોકો નંદુરબાર સુરતની અંદર મોટા ભાગે આ લોકો કેટરિંગ વાળા જે રસોઈનું ને એનું કામ કરે છે એ લોકોને આપે છે. હોટલોમાં આ લોકોનો ઉપયોગ છે. પછી જે સ્ટ્રીટ ફૂડની અંદર જે બધી આ લારીઓ ને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકોના ગ્રાહકો આ પ્રકારના હતા. આ લોકો માર્કેટની અંદર 680 રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને MRP આ લોકો 800, 900, 1000 ત્યાં સુધી MRP લગાવતા હતા. સર, કોઈ સમય નક્કી કરવામાં આવ્યો હતો વેચવા માટે? એ લોકોનો ખાસ પ્લાન હતો? આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે. રિધમ, મૌલી, આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટી શર્ટો બનાવી હતી. એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આ જ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો કાર્યરત હતા. સર, કેટલા લોકો જોડાયેલા છે નકલી ઘી વેચવાના? આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે. સર, અગાઉ પણ કેસ થયા છે કોઈ? અગાઉ આ જે મહેસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર એના ત્યાંથી 17 લાખનું ઘી ડીસાની અંદર પકડાયેલ છે. સર, 24 કલાકમાં પ્રોડક્શન કેટલું થતું હતું? 24 કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું ને એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ 8 થી 10 માણસો કામ કરતા હતા. એ લોકોને શિફ્ટ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા હતા. સર, કયા કયા નામે ઘી વેચાણ થતું? આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ, એક મૌલી પ્રીમિયમ દેશી ઘી, પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી, પછી શાશ્વત પ્રીમિયમ ઘી, એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા. કેટલું મોટું કહી શકાય અત્યારે દિવાળીનો તહેવાર છે એની સામે અત્યારે અમે આ જે ઘી સીઝ કર્યું છે 919 કિલો લગભગ 67 લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી અને બધું જો ભેગું કરવા જઈએ તો 1.5 કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સર, આ ઘીની હેલ્થ પર શું અસર થાય અને કયા રોગો થઈ શકે? આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડૉક્ટરોની પણ સલાહ લીધી કે કેન્સર થવાનું મૂળ કારણ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય.